સ્પેશિયલ જે નવદીપ લોકો હતા ને એમને વધારે ખબર છે, કારણ કે તમે જેન. હેલો એવરીવન, વેલકમ ટુ ધ વ્લોગ. શાદી થઈ છે. બીજી વાત કરીએ ને, આજ મારી પીએસસીમાં ડ્યુટી ચાલુ થાય અને પીએસસીમાં ડ્યુટી કરવા અહીંથી દૂર જવાનું, અહીંથી થોડુંક સાવલી જવાનું. સાવલી એક ગામ છે ને, અહીંયા કણે સીએચસી તો એઝ અ ઇન્ટર્ન અહીંયા આગળ ડ્યુટી કરવા જવાનું અને ભાઈ 33 કિલોમીટર આગળ. મેઇન પ્રોબ્લેમ એ છે કે આપણી પાસે વ્હીકલ નથી. બાકી બધા વ્હીકલ છે એટલે એ બધાને સેટ છે. મારી પાસે વ્હીકલ નથી, બટ તમને ખબર બધું મહેનત થઈ જાય. ખબર નહીં મને કેમ થઈ જાય મહેનત. ભગવાન કરે બધું, ભગવાન ભરોસે. તૈયાર થઈ ગયો હું મસ્ત. અને હવે રહ્યું ને જો નાસ્તામાં અમે કાલ પલાળી દીધા હતા મસ્ત રહ્યું ને, મગફળી પલાળી દીધી અને થોડાક સફરજન લાવ્યો હતો અને થોડાક કેળા. મગફળીને આપણે પલાળવી ને એટલે થોડીક ગળી લાગે એટલે ખાવાની મજા આવે. આટલું હું પલાળ્યું. ચણા મગ પલાળ્યો તો ચણા હાવ ફીકા લાગે. ચણા મગ તો થોડા સારા લાગે, ચણા હાવ ફીકા લાગે. સવારે ઉઠી જીમ તો જતો નથી, એમ કીધું હોમવર્કઆઉટ ચાલુ કરું. હોમવર્કઆઉટમાં કેટલા હું રોજ પાછું લખું, ગૂગલ શીટ બનાવીને એમાં લખું કેટલા પુશઅપ કર્યા, કેટલા સ્કોટ્સ કર્યા. તો આથી એટલે 50 કર્યા પુશઅપ અને 100 સ્કોટ. આ સ્કોટ કરી ગયા હે, હાર્ટબીટ જે ફાસ્ટર થાય, મજા આવી ગઈ. સવારે હું કે ભાઈ એક્સરસાઇઝ કરીને સુવાની જે મજા આવે ને, ભાઈ સાહેબ બહુ મજા આવે. 1 કલાક જે સૂતો હું ને, સ્પેશિયલ જે નવદીપ લોકો હતા ને એમને વધારે ખબર છે, કારણ કે પીટીમાં આવીને જે ઊંઘ આવે ને, ઓહો ભાઈ સાહેબ મજા આવી જાય. ફાઇનલી રેડી થઈ ગયું. અને જો આ ભાઈ બંધ એક જુનિયર છે મારો, નવોદય વાળો સંજય, એનું બાઈક મળી ગયું એટલે આજ તો મેળ આવી ગયો. બીજા દિન કરવું પડશે. માધવની રાહ જો એ લોકો ત્યાં ત્રીજી ગાંઠિયા ખાય ત્યાંથી હું પહોંચી ગયો ફટાફટ. મળી બાય. તો અત્યારે અમે સાવલીથી સીએચસીમાં અને આ બધા અલગ અલગ ડિપાર્ટમેન્ટ છે. તો અત્યારે જો હું બેઠો હું ત્યાં કણે ઓર્થો અને ઓપ્થેનો ડિપાર્ટમેન્ટ છે. હું ને બીજો ઇન્ટરવ્યુ વિચાર કરી અમે બીજી સંભાળી. જેનું લેવું હોય ને જે ઓપ્થેલમાં એક મેમ અને બીજા સર એ સંભાળે, અમારે ખાલી ગાઈડન્સ ફોલો કરવાનું. અત્યારે 2 થી 4 ની છૂટી છે તો બધા બ્રેકમાં ગયા. મેં કીધું મારું બીજું સાઈડ કામ એ પતાવી દઉં, બ્લોગ બનાવીને. જો તમે દેખાડ દો હું હે. આ તો તમને શાયદ આઈડિયા છે. આર્યના ચશ્મા હે ઓલા પહેરવાના અને પછી આ જો અલગ અલગ નંબર પ્રમાણે એ બધા એમાં નાખવાના અને ચેક કરવાના કે કેટલા નંબર હે, કયું હે, કયા નંબર આરે સેટ થાય, કેમાં ઝાંખું દેખાય, કેમાં હરખું દેખાય. પછી ડિગ્રી રોટેશન આવે કે આપણે સિલિન્ડ્રિકલ ગ્લાસ છે કે નહીં. જેટલા પહેલાં નંબર ફિક્સ કરી નાખવાના કે જેમ કે મારે -3.25 છે તો 3.25 પછી એક્સિસ ફેરવે કે ક્યારે તને સારું દેખાવે, 180 ડિગ્રી દેખાય, 60 ડિગ્રી દેખાય, એ પ્રમાણે અલગ અલગ બધું. પછી આ ને તારે નજીકના ચશ્મા જોવાના હોય ને, તારે ચશ્મા તો ઓલા જ પહેરાવાના, બટ દૂરનું જ્યારે દેખાડવાનું હોય તો ઓલા પણ સામે અરીસામાં જવાનું. જો બધું વાંચવાનું અને જ્યારે નજીકના ચેક કરવાના હોય તો આ વાંચવાનું. આ કેના માટે કહું, માનો કે અમુક જણાને વાંચતા ન આવડતું હોય ને તો એને કહેવાનું કે શું કહેવાય, તમને ખાંચો ક્યાં દેખાય બંગડીનો, એમ કહેવાનું બંગડીનો ખાંચો ક્યાં દેખાય, એમ કે નીચે. હા તો બરોબર. એ રીતે છે કાંઈ સુધી ચેક કરવાનું. આ બધું નાનું નાનું ઝીણું ઝીણું દેખાય, કંઈ જ ન ખબર પડે આ પૂછવાનું આ શું હે, આ શું હે, આ શું હે, આ ખબર પડે એવી રીતે. અને જો આ રહ્યો ને આ મશીન તમે જોયું જ હશે બધા ઘણા. આપણે નંબર ચેક કરાવતા હોય ને, એક્યુરેટ એટલા નંબર ન ચેક કરે પણ તમને અંદાજો આવી જાય કે હું હે, કેટલી ડિગ્રી હતી, કેટલી એક્સિસ છે, -1 નંબર છે કે +1 નંબર છે. આ પેલું તમને યાદ હશે શું કહેવાય, આપણે અહીંયા તો આયરન દાઢી બાટી મૂકી હોય ને એટલે પછી આપણે ઘર દેખાય અને ઘર પહેલાં ધૂંધું દેખાય અને પછી થોડીક વાર પછી આપણે અહીંયા એડજસ્ટમેન્ટ કરવી ને અહીંથી એડજસ્ટમેન્ટ કરવી, ત્યાં કીકી દેખાય અહીંયા ફોકસ કરીને પછી આ બટન દબાવવાનું એટલે પછી શું કહેવાય એ નંબર રેકોર્ડ કરવી. અને બીજું તમને જો આ દેખાડું,
ખાલી ન આંખમાં ઘણા બધા લોકો એવા હોય ને પર્ટિક્યુલર કલર ના દેખાતો હોય કે ગ્રીન કલર નથી દેખાતો, તો એ આ ચેક કરવા માટે જો આ અમુક લોકોને ગ્રીન ના દેખાતો હોય, અમુક લોકો રેડ ના દેખાતો હોય, તો રેડ કલર બ્લાઇન્ડનેસ, ગ્રીન કલર બ્લાઇન્ડનેસ એ બધું આવે. શીખી જેવું ધીરે ધીરે આવડે શીખશું બધું. બીજું ઇમરજન્સીમાં પેશન્ટ આવેલું છે, મોસ્ટલી જે પેશન્ટ આવે કાં તો આરટીએ વાળા આવે અને શું કહેવાય બીજા તો એક્યુટ એમઆઈ મતલબ કાર્ડિયક અરેસ્ટ બધા આવે. એક ભાઈ આવ્યો હતો મારી જેવડી ઉંમરનો હતો મને લાગ્યું, અને એ રહ્યો ને ટ્રેક્ટર હાંકતો હતો ને તો પછી રોડ ટ્રેક્ટર આમ ઉપર ચડાવવાનું થોડું ટાળવાળો પાર્ટ હતો ને ટ્રેક્ટર ઊંધું પડ્યું, એ ભૂરો પડ્યો પછી આમ ટ્રેક્ટર ઊંધું પડ્યું. જો કે આમ સીટ ને બધું આવે એટલે બચી ગયું હતું, ભૂરો એટલું બધું નતું વાગ્યું, ખાલી પાછળ જ વાગ્યું હતું. બાકી બધું મેં ચેક કર્યું હતું એવી રીતે કે શું કહેવાય પગ બધું રેડી છે, રિસ્પોન્સ આપે છે કે નહીં એવું ચેક કરવાનું, કે પૂછવાનું પેલા ઓરલી આંખ બધું દેખાય કે નહીં એવું બધું. પછી એને પૂછવાનું તારું નામ શું હોય તો એથી ખબર પડે કે આપણે જેને પૂછવું એને ખબર પડે એટલે મેન્ટલ ફંક્શન નોર્મલ છે એવી રીતે એવું થોડું થોડું આયા રાખે. માધવભાઈ તમે કીમાં હું કયા ડિપાર્ટમેન્ટમાં હો? સર્જરી. અને શ્રેયાંશભાઈ? ઓનલી એબ્ડોમેન પેન ડાયક્લોવેન્ટા ઓગમેન્ટેન. તમે શ્રેયાંશભાઈ? પૂરો સર્જરી. પીડિયાટ્રિક્સ. બચ્ચા બહુ ગમે શ્રેયાંશભાઈને. ટૂંક સમયમાં આવવાના હે બચ્ચા. બચ્ચાથી સહન કરે છે. હા તને આમાં એક્સિસ માપતા આવડે? મારે એક્સિસ માપતા શીખવાનું. તને શ્રેયાંશભાઈ આવડે? એક ઓહો લે નાઇસ વે ટુ સે નો. હે શું અલા એ આમાં પૂરા નંબરમાં એક્સિસ કહું. હાલે લો સુપરિન્ટેન્ડન્ટ લા કે ના બેન મજા આવશે. અમાર બારી નથી ખુલ્લી પણ પેશન્ટ આવી ગયા છે. એવું હે? હા તમાર બારી ખુલ્લી. તમાર કે આ મેં ખોલી નથી ભાઈ, હું આ ચાલુ ના આયા હતો મતલબ બેઠો હતો. હાલ આપણે ખોલના પેશન્ટને જોઈ. વિશાલ હાય તો કરી દે મારો.